નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલાનો ભાગ 7. આની પહેલા 6 ભાગ આપણે અપલોડ કરી દીધા છે. રોજ 1-2 ભાગ આપણે અપલોડ કરતા રહીશું ગણિતમાં જે દાખલાઓ પૂછાઈ ગયેલા છે એમના માટે. તો જો તમે નવોદયની પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય અને તમારા દાખલાઓ ગણવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને જો અમારી રીત તમને ગમતી હોય તો લાઇકનું બટન પણ દબાવી શકો છો. જોઈએ અહીંયા બે સંખ્યાઓનો સરવાળો 8 છે. બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 8 તથા તેનો ગુણાકાર 15 છે. હવે એની બે સંખ્યા છે એનો ગુણાકાર કરો તો કેટલો આવશે? 15 આવશે. તેમના અન્યોન્ય એટલે કે પ્રતિયોગી નો સરવાળો કેટલો થશે? હવે અહીંયા આપણે પ્રતિયોગી શબ્દ આવ્યો છે, અન્યોન્ય અથવા તો પ્રતિયોગી. અન્યોન્ય આપણે શું કહી શકીએ? પ્રતિયોગી કહીએ. હવે પ્રતિયોગી શબ્દનો અર્થ સમજીએ આપણે. પ્રતિયોગી એટલે શું? પ્રતિયોગી એટલે કે ઉલટું. હું અહીંયા છે 2 લખું છું. શું લખું છું? 2. આ 2 જે છે એનું પ્રતિયોગી મારે કરવું હોય તો આ 2 ઉપર છે ને એને મારે નીચે લઈ લેવાનું. ઉપર શું 1 મૂકી દેવાનું. અહીંયા 3 હોય તો 3 નો પ્રતિયોગી શું થશે? 1/3. એની જગ્યાએ x હોય તો x નો પ્રતિયોગી શું થશે? 1/x. સમજાઈ ગયું ને? તો આપણે દાખલો ગણીએ. તો હવે બે સંખ્યાઓ છે આપણને કઈ છે આપી નથી, આપણે ધારી લઈએ. ધારો કે એક સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર y. આ બે સંખ્યાઓ ધારી લીધી. હવે શું કીધું છે આપણને? બે સંખ્યાઓનો સરવાળો 8 છે. સંખ્યા x છે અને બી સંખ્યા છે y. આ બેનો સરવાળો કેટલો છે? 8 છે. તો x + y બરાબર 8 મૂકી શકું. આગળ તેનો ગુણાકાર 15 છે. આ જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરો તો શું આવશે? 15 આવશે. આ બંનેનો ગુણાકાર કરો x * y બરાબર 15. આટલું સુધી કામ પતી ગયું. હવે આગળ જઈએ આપણે. તો કે આગળ શું કહે છે? તો તેમના અન્યોન્ય એટલે કે પ્રતિયોગીનો સરવાળો કેટલો થાય? હવે જો અહીંયા આપણને x નો પ્રતિયોગી શું થશે? x નો પ્રતિયોગી 1/x થશે. y નો પ્રતિયોગી બરાબર શું થશે? 1/y. તો પ્રતિયોગીનો સરવાળો એટલે કે આ બંનેનો સરવાળો કરવાનો છે. હવે એનો સરવાળો કરીએ આપણે તો 1/x + 1/y એમનો સરવાળો કેટલો આવશે? તો હવે આ રીતનો છે આપણી પાસે છેદ સમાન છે નહીં. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. આ y છે આની સાથે ગુણાશે એટલે y + આ x આની સાથે ગુણાશે એટલે x છેદમાં આ બંનેનો ગુણાકાર તો x * y. આટલું થઈ ગયું. હવે આગળ જોઈએ. y + x છેદમાં xy છે. હવે y + x અથવા તો x + y બંને સમાન જ થશે. તો જો આપણી પાસે x + y બરાબર શું છે? 8 છે. x + y બરાબર 8. તો આની જગ્યાએ હું 8 મૂકી શકું. ભાગ્યા x * y બરાબર કેટલા છે? 15 આપણને આપ્યા ને અહીંયા. x * y બરાબર 15 આપેલા છે. તો અહીંયા 15 લખું છું. હવે પ્રતિયોગીનો સરવાળો કેટલો થાય? તો આપણે સરવાળો કરી નાખ્યો. જો આ પ્રતિયોગી આના કરી નાખ્યા, એમનો સરવાળો લીધો, આપણે આગળ પ્રોસેસ કરી અને છેલ્લે અંતે આપણને આ જવાબ મળ્યો છે. તો હવે કયો ઓપ્શન છે? 8/15. 8/15. તો આપણો જવાબ સાચો. આ ખોટો, આ ખોટો, આ ખોટો. હવે જો આ ભણાવવાની રીત તમને ગમી હોય તો આ જે અમારો વિડિયો છે એમને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ મોકલી શકો છો.
દાખલો 2 જોઈએ. જો x ના છેદમાં 25 બરાબર 196 નો છેદમાં x છે તો x ની કિંમત કેટલી છે? આ જે દાખલો છે એ વર્ષ 2021 માં પૂછાઈ ગયો છે. તો અહીંયા ચાલુ કરીએ આપણે. આ ચાલુ કરીએ દાખલો. એની પહેલા તમને એક વાત કહી દઉં કે કેની કિંમત ગોતવાની છે? x ની કિંમત ગોતવાની છે. તો જેની કિંમત ગોતવાની હોય ને એમને એકલો પાડી દેવાનું. શું કરવાનું? એમને એકલો પાડી દેવાનું. તો આપણે x ને કઈ રીતે એકલા પાડીશું જોઈએ આપણે અહીંયા. x એના છેદમાં 25 બરાબર 196 એના છેદમાં x. હવે આપણે x ને એકલો પાડીએ તો x અહીંયા છે તો અહીં આ સાઈડ લાવું છું અને આ 25 છે એમને આ સાઈડ લઈ જાઉં છું. તો આ સાઈડ ભાગાકારમાં છે ને તો આ ક્યાં આવશે? ગુણાકારમાં. એટલે x ગુણ્યા x બરાબર આ 196 તો હતા તે આ પછી અહીંયા આ સાઈડ આવશે તો ગુણાકારમાં. ભાગાકારમાં છે ને તો અહીંયા આવશે તો ગુણાકારમાં. તો ગુણાકારમાં 100 ગુણાકારમાં 25. અહીંયા x નો વર્ગ થઈ જાય ને x ગુણ્યા x એટલે x નો વર્ગ. તો 96 છે એનો આપણે વર્ગ લખવો હોય તો શું કરી શકીએ? હવે જો આપણને અહીંયા કિંમત શોધવાની કીધી છે x ની પણ અહીંયા આપણી પાસે આવ્યો છે x નો વર્ગ. કિંમત x ની કીધી છે ને અહીંયા છે આપણી પાસે x નો વર્ગ. તો આપણે x નો ખાલી x કઈ રીતે લઈ શકાય એમના માટે મહેનત કરવાની છે. તો અહીંયા 196 છે એનું આ રીતે લખ્યું 14 ગુણ્યા 14 કરો એટલે 196 થાય. 14 નો વર્ગ કેટલા થશે? 196. પછી ગુણ્યાની નિશાની 25 છે એનો 5 નો વર્ગ લખી શકો. એ નવું કઈ મેં કર્યું નથી. અહીં આનો વર્ગમૂળ 14 અને એનો વર્ગ કર્યો. આનો વર્ગમૂળ 5 અને એનો વર્ગ કર્યો. નવું કઈ કર્યું છે નહીં. હવે જો જ્યારે આ દાખલા સિવાયની એક વાત અહીંયા સમજાઈ દઉં પહેલા પછી આપણે અહીંયા ગણીએ. તો હું તમને એવું કહું કે y નો વર્ગ વત્તા x નો વર્ગ આ રીતનો x વર્ગ બરાબર y વર્ગ. બે છે હું વર્ગમૂળ કાઢી શકું. બે છે નું વર્ગમૂળ કાઢી y વર્ગ છે એનું વર્ગમૂળ કાઢી હું y લેવો છું. x વર્ગ છે એનું વર્ગમૂળ કાઢી હું x લેવો છું. હવે એવું તો અહીંયા 25 હોય 25 નો વર્ગ બરાબર x નો વર્ગ આ રીતનું આપ્યું હોય તો બે છે નું વર્ગ કાઢી શકો. આ 25 નો વર્ગ કાઢો એટલે કેટલા થશે? 25. એટલે આનું વર્ગમૂળ થયું. આ x નો વર્ગ કાઢો એટલે અહીં સુધી x તો આનું વર્ગમૂળ x. આ રીતે તમે કરી શકો. અહીંયા જેવું કર્યું છે ને એવું જ અહીંયા કરવાનું છે. અહીંયા ખાલી સંખ્યા કેટલી છે? બે છે. અહીંયા છે એક અહીંયા છે. અહીંયા બે ઠેકાણે એક એક હતી. તો જોઈએ અહીંયા તો અહીંયા x નો વર્ગ છે એનું વર્ગમૂળ x થશે. તો આનું વર્ગમૂળ કેટલું થશે? 14. પછી ગુણ્યાની નિશાની પછી અહીંયા 25 5 નો વર્ગ છે તો અહીંયાનું 5 તો 14 પંચા કેટલા થશે? 70. તો x બરાબર કેટલા આવ્યા? 70. હવે જવાબ છે આપણી પાસે અહીંયા છે તો કે આ નથી. આ છે તો કે હા આ છે. આ ખોટું આ ખોટું. મિત્રો આ દાખલાઓ શીખવાડવાની પદ્ધતિ અમારી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો તમારા મિત્રો સુધી. બીજું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીંયા જે ભાગ 7 છે આજે નવોદયની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો ભાગ 7 છે એની પછી ભાગ 8 9 10 એમ આગળ ને આગળ ભાગ આવતા જશે. ડેઈલી અપલોડ થતા જશે.